હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને મેથ્સ ભણાવું છું. આપણે મેથ્સની અંદર પહેલો લેક્ચરમાં 1.1 સ્વાધ્યાય 1.1 ખતમ કર્યું છે. હવે આજે આપણે સ્વાધ્યાય 1.2 લેવાનું છે. એમાં સાબિત કરવાના દાખલા છે અને બહુ જ અગત્યના છે. આ બધી શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા તો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે અને આ વિડીયો તમારે તમારા મિત્રોને એટલે ફ્રેન્ડ સર્કલની અંદર આ મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવવાનું છે. બીજી વાત, હું જે પણ અહીં હેન્ડરિટન નોટ્સ લખીશ એ તમારે લખવાની જરૂર નથી, કારણ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું, બરાબર છે? તો એમાંથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત આગળનો વિડીયો તમે ના જોયો હોય તો હું પ્લેલિસ્ટમાં પણ મૂકું છું, તો એમાંથી પણ તમે આગળનો વિડીયો જોઈ શકો છો. ઓકે, ચલો આપણે શરૂઆત કરીએ. અહીં સ્વાધ્યાય 1.2 એમાં સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. હવે આ આપણે દાખલો શરૂ કરીએ. આખા ચેપ્ટરનો આ બિગ બોસ દાખલો કહેવાય. બિગ બોસ એટલે સૌથી વધારે અગત્યનો. પ્રિન્ટિંગમાં રૂટ આવી રીતે લખાય છે, એકચ્યુઅલમાં એને તમે રૂટ આવી રીતે લખી શકો છો. આપણે રૂટ જો રૂટ 5 છે, બરાબર છે? રૂટ 5 અસમય સંખ્યા છે એવું બતાવું છે. એ પહેલા આપણે પ્રમેય 1.2 સમજવાની જરૂર છે. પ્રમેય 1.2 શું કે છે? જો પ્રમેય 1.2 એવું કે છે, તો પહેલા તો જે વિધાન છે એ લખવું કે પી અવિભાજ્ય સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય અને એ ધન પૂર્ણાંક હોય, તો હવે વિધાન બહુ અગત્યનું છે. જો એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય. હવે આ જે વાક્ય છે, બરાબર છે, આને આપણે બહુ જ ધ્યાનથી સમજવાનું છે. આ સરે શું લખ્યું છે? પ્રમેય 1.2. હવે આ વિધાનને આપણે સમજવાનું છે. પી અવિભાજ્ય સંખ્યા છે, તો હું ધારું કે કોઈક અવિભાજ્ય સંખ્યા 5 લઉં છું. સાંભળજો હા. કોઈ ધન સંખ્યા છે, એ એટલે હું ધારું કે લખી દઉં કે 625 ધન સંખ્યા છે, બરાબર છે? આ પી છે એવું સમજો, આ એ છે એવું સમજો. હવે એવું કે છે, આપણે અહીં ગાડી સહેલાઈથી સમજી શકાય એ માટે, સહેલાઈથી સમજવા માટે એ 25 લઈએ. હવે સાંભળજો, પી અવિભાજ્ય સંખ્યા છે, એ કોઈ ધન પૂર્ણાંક છે. હવે એનો વર્ગ પી વડે વિભાજ્ય હોય, એનો વર્ગ એટલે આનો વર્ગ. હવે સાંભળજો, આનો વર્ગ 25 નો વર્ગ એટલે કે 625. જો 25 નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, 5 વડે વિભાજ્ય છે કે નહીં? બરાબર? થોડુંક ભેગા અક્ષર થઈ જાય છે, થોડાક અક્ષર આપણે પતલા કરી દઈએ અને ફરી લખીએ, 5 વડે વિભાજ્ય છે જ. કેમ? જે સંખ્યાની પાછળ 5 અથવા 0 હોય તો એને 5 વડે ભાગી શકાય એવું તો આપણને ખબર જ છે. તો 625 ના વર્ગને 5 વડે ભગાય છે. જો કોઈ ધન સંખ્યાના વર્ગને ભાગી શકાય તો એ વર્ગ વગરની જે સંખ્યા હોય એને પણ એના જ વડે ભાગી શકાય. જો
એના વર્ગને પી વડે ભગાય તો વર્ગ વગર જે રહ્યું એને પણ પી વડે ભાગી શકાય. અહીં પી એટલે 5 છે. તો સાંભળો, 25 ના વર્ગને 5 વડે ભગાયું તો વર્ગ વગર એટલે શું? 25. તો 25 ને પણ 5 વડે છે જ. જુઓ તો 5 વડે વિભાજ્ય છે જ. બરાબર છે. 5 વડે વિભાજ્ય 25 છે જ. જેવી રીતે 5 વડે વિભાજ્ય 25 નો વર્ગ 625 છે જ. તો આ જ વસ્તુ સમજાવવા માંગે છે. જો ધ્યાનથી સમજો, કોઈ પી શું છે? અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, અને એ ધન પૂર્ણાંક હોય તો પી અવિભાજ્ય સંખ્યા આપણે 5 લીધી, કોઈ ધન પૂર્ણાંક આપણે 25 લીધો. બરાબર છે. હવે 25 નો વર્ગ ધન પૂર્ણાંક નો વર્ગ એટલે 25 નો વર્ગ જો 5 વડે વિભાજ્ય હોય તો 25 પણ 5 વડે વિભાજ્ય હોય જ. વર્ગ કાઢી નાખો. ખ્યાલ આવે છે ને? તો આનો આપણે ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા તો તમારે આ વસ્તુને સમજવાની છે. તો આ જે સ્ટેટમેન્ટ છે અને તમારે બહુ જ સરસ રીતે પહેલા તો સમજી લેવાનું છે. તો દાખલામાં તમને વધારે ખબર પડશે. ઓકે, તો અને સરસ રીતે તમારે પહેલા તો સમજવાનું છે. તો પ્રમેય 1.2 ને સમજશો તો જ તમે સાબિતીના દાખલા, જે સાબિત કરવાના જે દાખલા છે એને વધારે સારી રીતે કરી શકશો. બરાબર છે. તો હવે આ તો સમજ્યા. તો હવે હું તમને દાખલો સમજાવીશ તો વધારે ખ્યાલ આવશે. હવે એના પછીના પેજ ઉપર આપણે આ લઈએ, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. એમાં લઈએ આપણે, સાબિત કરો કે વર્ગમૂળ 5. પહેલો દાખલો, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. આવું સાબિત કરવું છે આપણે. હવે આ આપણો ક્વેશ્ચન છે અને સર એવું કહે છે કે આ જે પ્રશ્ન છે એ આ ચેપ્ટરનો બિગ બોસ છે. આ ચેપ્ટરનો શું છે? બિગ બોસ છે. તો વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે એવું સાબિત કરવું હોય તો પહેલા આપણે એને ઉલટું ધારી લઈશું કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. શું ધારી લઈશું? ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. તો લખીએ, ચલો પહેલા લખીએ આપણે, ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. હવે સાંભળો, જો સમય સંખ્યા હોય તો એને તમે અપૂર્ણાંકના સ્વરૂપે દર્શાવી શકો. કોઈ પણ સંખ્યા જો સમય સંખ્યા હોય, આ ધાર્યું છે, ધારેલી વસ્તુ સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. આપણે આ વિધાનને ખોટું સાબિત કરીશું. જો સમય છે એવું ખોટું સાબિત કરીએ તો એનો મતલબ અસમય છે એવું સાચું સાબિત થઈ જાય. કેવી રીતે? તો પહેલા તો મેં વર્ગમૂળ 5 ને શું ધારી લીધું? ધારો કે સમય છે. સમય હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. તો માટે વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b. આવી રીતે અંશ છેદ એટલે અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક સ્વરૂપે બતાવ્યું કહેવાય. તો વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ લેવાની? અવિભાજ્ય સંખ્યાઓ છે. આ કમ્પલસરી તમારે લખવાનું છે. કેમ? કારણ કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એટલે સામાન્ય અવયવ. જેમ કે 3 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે તો બંનેનો ગુસા, આમાં 3 એકુ 3 થાય, આમાં 5 એકુ 5 થાય, તો બંનેનો સામાન્ય અવયવ 1 થાય. હંમેશા 1 સિવાય કોઈ પણ બીજો સામાન્ય અવયવ હોય નહીં. અને આપણે એ જ લઈશું. આપણે આ ગણતરી કરીશું, આગળ આપણે બતાવીશું 1 સિવાયનો બીજો કોઈ નંબર સામાન્ય અવયવ આવશે અને બીજો કોઈ સામાન્ય અવયવ આવે એનો મતલબ કે આપણું વિધાન ખોટું પડી ગયું.
તો એ સમય સંખ્યા હોય જ નહીં, કારણ કે આ અહીં અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસા એક થવો જોઈએ, એટલે કે બંનેમાં સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ આવો જ ના જોઈએ, અને એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ આવે એનો મતલબ કે આપણે જે ધારેલું છે ખોટું છે, ધારેલું છે ખોટું છે, એનો મતલબ આ સમય સાબિત થઈ જાય. સમય ધાર્યું છે, સમય ખોટું પડે એટલે આ સમય સાચું છે, સાબિત થઈ જાય. ઓકે, સારું. તો પહેલી વાર તમારે આવી રીતના સાબિતીના દાખલા છે એટલે થોડાક તમને એવા લાગશે, પણ સમજશો, 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. અને એટલે જ હું ઉતાવળ બી નહીં કરું, બરાબર છે? શાંતિથી ભણાવીશ, દરેકે દરેક સ્ટેપ સમજો અને આગળ વધીએ આપણે. હવે જુઓ, બી ને આ બાજુ લાવી દો, વર્ગમૂળ 5 ને ભાગી કાઢો. વર્ગમૂળ 5 ને ભાગી કાઢ્યા, થયું? બંને બાજુ વર્ગ લઈ લો, એટલે બી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ નો વર્ગ અપોન વર્ગમૂળ 5 નો વર્ગ, એટલે આખા 5 થઈ જાય. અને પરિણામ નંબર 1 આપી દો, જરૂર પડશે. આટલું માઇન્ડમાં ક્લિયર થઈ ગયું તમને? ઓકે, હવે શું કરવાનું છે ધ્યાન આપજો. હવે તમારે આનો મતલબ શું છે? એ સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય છે. સાંભળજો, હવે આપણે હમણાં પ્રમેય 1.2 જોયો ને, તો પ્રમેય 1.2 મુજબ એ સ્ક્વેર 5 વડે વિભાજ્ય છે તો એ પણ 5 વડે વિભાજ્ય હોય એવું લખવાનું છે. જુઓ, હવે પ્રમેય 1.2 મુજબ એ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. આથી એ પણ 5 વડે વિભાજ્ય થાય આ નિયમ મુજબ. ઓકે, તો એને 5 વડે ભાગી શકાય. તમારે એની નીચે જ લખવાનું છે, હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. હું અહીં પાર્ટીશન કરી દઉં છું. ચલો, હવે ધ્યાન આપજો, એને પણ 5 વડે ભાગી શકાય છે, તો એને 5 વડે ભાગું છું. એને 5 વડે ભાગવાથી કોઈક સંખ્યા, ધારો કે સી આવે છે, ધારો કે સી છે, બરાબર છે? હવે હું જે કહું ધ્યાનથી સાંભળજો. 5 ને પેલી બાજુ ગુણી કાઢો, એટલે એ બરાબર 5c આવું થાય. આ એની કિંમત અહીં મૂકી દો સમીકરણ 1 માં. શામાં મૂકી દો? સમીકરણ 1 માં. જે સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકી દઈએ, બરાબર છે? તો શું થાય? અહીં અગાડી બી નો વર્ગ, સાંભળજો, અહીં અગાડી બી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ નો વર્ગ. એ નો વર્ગ એટલે 5c નો વર્ગ. અહીં લખવું એટલે કે 5c નો વર્ગ કિંમત મૂકી અપોન 5 આવું થાય. એટલે શું થશે? 5 નો વર્ગ 25, c નો વર્ગ ભાગ્યા 5 આવું થયું. એટલે અહીં કેન્સલ થશે. અહીં અગાડી શું થશે? તો અહીં કેન્સલ કરીએ આપણે, તો પાયે 25, એટલે બી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5c નો વર્ગ આવું થયું. બોલો, ખબર પડી કે નહીં? સિમ્પલ જ છે. ફરી વાર સમજો, એ નો વર્ગ 5 વડે વિભાજ્ય છે, તો વર્ગ વગરની સંખ્યા એ પણ 5 વડે વિભાજ્ય છે. એ 5 વડે વિભાજ્ય છે એટલે એને 5 વડે ભાગ્યા, એને સી કહી દીધું. 5 ને આ બાજુ લઈ ગયા, બંને બાજુ વર્ગ અથવા આની કિંમત નહીં સમીકરણ 1 માં મૂકી દો, એટલે બી નો વર્ગ બરાબર એ નો વર્ગ, એની જગ્યાએ 5c, એનો વર્ગ ભાગ્યા 5. જુઓ તો 5 નો વર્ગ 25, c નો વર્ગ છેદમાં 5, પાય 25 આવું થયું. એટલે 5c નો વર્ગ થયું. હવે ધ્યાન આપજો, એટલે 5 ને આમ ભાગી કાઢો તો શું થશે? બી નો વર્ગ ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ c નો વર્ગ. હવે પાછું ફરી વાર પ્રમેય 1.2 મુજબ બી સ્ક્વેર ને 5 વડે ભગાય છે, તો બી ને પણ 5 વડે ભાગી શકાય, જેમ અહીં હતું. એ સ્ક્વેર ને 5 વડે ભાગી શકાય છે, તો એને પણ 5 વડે ભાગી શકાય. એ જ વિધાન લખવાનું છે. તો ફરી વખત અહીં લખવાનું છે, પ્રમેય 1.2 મુજબ શું લખીશું? કે
બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે માટે બી પણ 5 વડે વિભાજ્ય થાય બરાબર. હવે સાંભળજો, બધાનું ધ્યાન અહીં. એ પણ 5 વડે વિભાજ્ય છે, બી પણ 5 વડે વિભાજ્ય છે, તો બંનેનો સામાન્ય અવયવ તો 5 થયો. અહીં શું કહેલું, એ અને બી અવિભાજ્ય સંખ્યા હોય તો બંનેમાં કોઈ સામાન્ય અવયવ ના મળે, બંનેનો સામાન્ય અવયવ એક જ થાય, ગુસા 1 થાય. અહીં તો આ બંનેનો સામાન્ય અવયવ 5 છે, એનો મતલબ કે એ અને બી અવિભાજ્ય સંખ્યા ના રહે. એ અને બી અવિભાજ્ય સંખ્યા ના રહે તો આ ખોટું પડે, સમય છે ખોટું પડે, એટલે અસમય છે સાબિત થઈ જાય. હવે આટલું બધું લાંબુ લખવાની જરૂર નથી, પણ અહીં આગળ જુઓ, એ પણ 5 વડે વિભાજ્ય છે, બી પણ 5 વડે વિભાજ્ય છે, એનો મતલબ કે એ અને બી નો સામાન્ય અવયવ શું થયો? 5. એટલે કે આપણું વિધાન શું થઈ ગયું? ખોટું થઈ ગયું, કારણ કે આ અવિભાજ્ય છે એ અને બી, એટલે એમાં કોઈ સામાન્ય અવયવ એક સિવાય કોઈ આવવો જ ના જોઈએ. અહીં તો એ અને બી બંનેમાં સામાન્ય અવયવ, જો એને પણ 5 વડે ભાગી શકાય છે, બી ને પણ 5 વડે ભાગી શકાય છે. એવું હોય તો એને ફ્રેમ કરો, આ અગત્યની લાઈન છે, અને ફ્રેમ કરો. એને પણ 5 વડે ભાગી શકાય છે અને બી ને પણ 5 વડે ભાગી શકાય છે. થોડુંક પ્રોપરલી કરીએ. બરાબર છે, એને પણ 5 વડે ભાગી શકાય છે અને બી ને પણ 5 વડે ભાગી શકાય છે. એટલે કે બંનેનો સામાન્ય અવયવ, એ અને બી નો સામાન્ય અવયવ 5 થયો. એનો મતલબ કે આપણું વિધાન ખોટું છે. બરાબર છે, એટલે લખીએ આપણે, એટલે કે અહીં લખીએ, એટલે કે એ અને બી નો સામાન્ય અવયવ 5 છે. તો બંનેનો સામાન્ય અવયવ 5 છે, તો મેં શું કહ્યું કે સામાન્ય અવયવ આવો જ ના જોઈએ. બંને એ અને બી તો અવિભાજ્ય સંખ્યાઓ લીધી છે, એટલે અહીં તો સામાન્ય અવયવ 5 આવે. એનો મતલબ આપણું વિધાન ખોટું છે, આપણું ધારેલું વિધાન. માટે આપણી ધારણા ખોટી છે. ધારેલું વિધાન ખોટું છે. શું ધાર્યું હતું આપણે શું ધાર્યું હતું? વર્ગમૂળ 5 સમય છે એવું ધાર્યું, એ ખોટું પડ્યું. એનો મતલબ કે વર્ગમૂળ 5 અસમય સાબિત થાય છે. માટે વર્ગમૂળ 5 અસમય છે તેમ સાબિત થાય છે. ઓકે, તો ખબર પડી ગઈ ભાઈ? પહેલી વાર આવ્યું છે, તમને સમજવામાં થોડી વાર લાગશે. એવું હોય તો વિડીયોને ફરી રિપીટ કરીને જોવાનો. આવા બીજા 2 દાખલા છે, ક્રમમાં નથી આવતા, પાછળ આવે છે, પણ હું સાથે લઈ લઉં તો આની પ્રેક્ટિસ કન્ટિન્યુ થશે. જો આના પછી તરત આની આ રીત સાબિત કરવાના દાખલા છે, પણ સેમ આ રીતના દાખલા છે એ જોડે લઈ લઈએ. ઉદાહરણમાં આવે છે, તો કયા પેજ ઉપર છે જોઈ લઈએ આપણે. તો એ આપણે સાથે લઈ લઈએ. યસ, 2 દાખલા છે. ઓકે, એક આ પણ છે, √3 એ અસમય સંખ્યા છે. એવી રીતે √2 એક્સ્ટ્રા વાળો પણ દાખલો છે. કેમ નથી? કશો વાંધો નહીં, ચલો પહેલા આ કરીએ. √3. હા, જો આની સાથે સાથે ઉદાહરણ 5 છે. જોજો, આ ઉદાહરણ 5 જેવી રીતે હમણાં આપણે શું કર્યું, વર્ગમૂળ 5 અસમય સંખ્યા સાબિત કરી, એ રીતે વર્ગમૂળ 3 અસમય સંખ્યા સાબિત કર્યું છે. સેમ ફોર્મેટ એનું એ જ પ્રમાણે છે. ફરી કરીએ. જુઓ, પહેલા તો આપણે આનાથી ઉલટું ધારી લેવાનું. અસમય સાબિત કરવું છે, આપણે સમય છે એવું ધારી લઈશું. ધારો કે
ધારો કે વર્ગમૂળ 3 ઉલટું ધારી લો, અસમય સાબિત કરવું છે તો સમય છે, આવું ધારી લીધું. સમય હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકાય. અપૂર્ણાંક સ્વરૂપ એટલે અંશ અને છેદના સ્વરૂપે. તો એને તમે વર્ગમૂળ 3 બરાબર a ભાગ્યા b આવું લખી શકો, જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ છે એનો મતલબ આ બંનેનો કોઈ સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ હોઈ શકે નહીં. અને એક સિવાય જે પેલામાં 5 મળ્યો તો આમાં વર્ગમૂળ 3 છે એટલે આમાં 3 આવશે. અને સામાન્ય અવયવ મળે એટલે કહી દેવાનું આપણે ધારેલું વિધાન ખોટું છે, ધારેલું ખોટું છે એટલે અસમય સાબિત થઈ જાય. અને આપણે કૌંસ કરીને લખીશું. હવે બંને બાજુ વર્ગ લઈ લો. બંને બાજુ વર્ગ લઈ લઈએ તો વર્ગમૂળ 3 નો વર્ગ શું થઈ જશે? એક કામ કરીએ, એ પહેલા બી ને આમ લઈ જઈએ, વર્ગમૂળ 3 ને ભાગી કાઢીએ. હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ તો બંને બાજુ વર્ગ લઈએ તો એનો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ આખા 3 થઈ જાય. અને તમારે પરિણામ નંબર 1 આપી દેવાનું છે. હવે પ્રમેય 1.2 નો ઉપયોગ કરવાનો છે. પ્રમેય 1.2 મુજબ પ્રમેય 1.2 મુજબ શું હતું મેં પહેલા જ સમજાવ્યું. a સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય તો વર્ગ વગર જે a છે એને પણ 3 વડે ભાગી શકાય. તો અહીં લખીએ a સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, વિભાજ્ય છે માટે એ પણ 3 વડે વિભાજ્ય થાય, વિભાજ્ય થાય. હવે એને 3 વડે ભાગી શકાય એવું થયું તો એને 3 વડે ભાગો. હું પાર્ટીશન કરીને લખું છું, લો નહીં લખીએ. એનો મતલબ કે સાંભળજો, એને 3 વડે ભાગી શકાય. એને ધારો કે c, ધારો કે એવું લખી દો, ધારો કે એના બરાબર c છે. એને 3 વડે ભાગી શકાય એટલે a ભાગ્યા 3 બરાબર c અવધાર લીધું. હવે શું કરીએ? 3 ને પેલી બાજુ લઈ જાઓ. તમારે નીચે કન્ટિન્યુ લખવાનું છે, હું પાર્ટીશન કરીને લખું છું. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. ઓકે, ચલો હવે 3 ને આ બાજુ લઈ જાઓ એટલે a બરાબર 3c થાય. આ એની કિંમત અહીં મૂકી દેવાની છે સમીકરણ 1 માં. જે સમી 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકી દો. ચલો તો આની અંદર મૂકીએ તો b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ, વર્ગ કરીને લખો. ચલો ડાયરેક્ટ a નો વર્ગ, તો a નો વર્ગ એટલે 3 નો વર્ગ ને c નો વર્ગ એટલે 9c નો વર્ગ. ખ્યાલ આવે છે ને? અને છેદમાં 3 અહીં કેન્સલ થશે, 3 તરી 9. હવે 3 ને આમ ભાગી કાઢો એટલે b નો વર્ગ ભાગ્યા 3 બરાબર c થાય. તો હવે ફરીથી પ્રમેય 1.2 મુજબ જો b ના વર્ગને 3 વડે ભગાય તો b ને પણ 3 વડે ભગાય એવું લખવાનું છે. પ્રમેય 1.2 મુજબ b સ્ક્વેર એ 3 વડે વિભાજ્ય છે, વિભાજ્ય છે માટે b પણ વર્ગ વગર b પણ 3 વડે વિભાજ્ય થાય, વિભાજ્ય થાય. હવે ધ્યાન આપજો, બહુ જ અગત્યની બાબત કે એને પણ 3 વડે ભાગી શકાય છે, બી ને પણ 3 વડે ભાગી શકાય છે. તો બંનેનો સામાન્ય અવયવ 3 થયો. પણ એ ને બી તો અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા હોય તો બંનેનો સામાન્ય અવયવ બીજો કોઈ આવે જ નહીં, એક જ આવે. અહીં તો જો બંનેમાં 3 આવ્યું, બરાબર છે. એટલે અહીં લખવાનું છે એટલે કે બંનેનો સામાન્ય અવયવ એટલે કે a અને b નો સામાન્ય અવયવ, સામાન્ય અવયવ 3 છે. સામાન્ય અવયવ 3 છે. હવે સાંભળજો,
તો સામાન્ય અવયવ 3 આવ્યો, આવવો જ ના જોઈએ. એનો મતલબ કે આપણું વિધાન, આપણું ધારણા કેવી છે? ખોટી છે. એટલે કે માટે આપણી ધારણા ખોટી છે. અને આપણે ધારણા ખોટી પડી, સમય છે એ ધાર્યું એ ખોટું પડ્યું, એટલે અસમય છે સાબિત થઈ ગયું. તો માટે વર્ગમૂળ 3 અસમય છે તેમ સાબિત થાય છે. બોલો, થઈ ગયું ક્લિયર? આવું જ એક પ્રમેય પણ છે, એ પણ દાખલા તરીકે પૂછી શકે. મેં એનો સમાવેશ કર્યો છે કે નહીં એ જોઈ લઈએ. એમાં જેમ વર્ગમૂળ 3 અસમય છે એવી રીતે વર્ગમૂળ 2 અસમય છે, એવી રીતે લીધેલું છે કે નહીં એ જોઈ લઈએ. નથી લીધો, ચલો એક્સ્ટ્રા લઈ લઈએ. એ પણ પૂછાય એવું છે, એટલું જ મહત્વનું છે, એટલું જ મોસ્ટ આઈએમપી છે, તો એને પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. એ પણ આની જોડે જ લઈ લઈએ આપણે. જો આપણે પહેલા કયો કર્યો? વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. સેમ એવો જ દાખલો આપણે લીધો, વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. એવી જ રીતે એક્સ્ટ્રા દાખલો આપણને પ્રમેય તરીકે છે, વર્ગમૂળ 2 અસમય છે. આવી જ રીતે કરવાનું છે. એમાં બંનેનો કોમન અવયવ 3 આવશે. જેમ આમાં જો બંને એ અને બી નો સામાન્ય અવયવ 3 આવ્યો ને ખોટું પડ્યું, અને આગળના દાખલામાં 5 સામાન્ય અવયવ આવ્યો. એવી રીતે અહીં વર્ગમૂળ 2 અસમય સાબિત કરવું છે, એમાં એ અને બી નો સામાન્ય અવયવ 2 આવશે. જુઓ, લઈએ આપણે અહીં આગળ વિધાન લઈએ આપણે. સાબિત કરો કે એક્સ્ટ્રા, પણ આ પણ એટલો જ અગત્યનો છે, તમારે તૈયાર કરવાનો છે. સાબિત કરો કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 અસમય છે. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર? ચલો, તો પહેલા તો આપણે ઉલટું ધારી લઈશું કે વર્ગમૂળ 2 અસમય સાબિત કરવું છે, તો વર્ગમૂળ 2 સમય છે એવું ધારી લઈએ. જો હવે તો અમને વધારે ખ્યાલ આવશે. ધારો કે વર્ગમૂળ 2 સમય છે. જો સમય હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે, અંશ છેદના સ્વરૂપે એને દર્શાવી શકાય. તો દર્શાવીએ આપણે. એટલે માટે વર્ગમૂળ 2 ઇઝ ઇક્વલ ટુ a/b, જ્યાં a અને b અસમય બંને, a અને b બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ એટલે બંનેનો સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ મળવો જોઈએ નહીં. અને આપણે દાખલો ગણીશું તો એ અને બી નો સામાન્ય અવયવ 2 મળશે. એનો મતલબ કે આપણી ધારણા ખોટી પડશે. જો કરીએ સેમ એની જ રીતે, જો હવે તો ખ્યાલ આવશે. હવે કયું સ્ટેપ લીધેલું? બી ને આમ લઈ જાઓ, વર્ગમૂળ 2 ને આમ લાવો. તો બી આમ ગયો, વર્ગમૂળ 2 ને નીચે લાયા, બંને બાજુ વર્ગ લો. તો વર્ગ લઈએ એટલે બી નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ નો વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ એટલે આખા 2, અને પરિણામ નંબર 1 આપી દો. હવે પ્રમેય 1.2 નો ઉપયોગ કરીએ આપણે. તો પ્રમેય 1.2 મુજબ બી સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે. બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. માટે બી પણ 2 વડે વિભાજ્ય છે. હવે સાંભળો,
બી 2 વડે વિભાજ્ય છે તો બી ને 2 વડે ભાગીએ આપણે તો બી ને 2 વડે ભાગી શકાય એના બરાબર સી ધારો કે આવું લઈ લેવાનું 2 ને પેલી બાજુ લઈ જઈએ બી બરાબર 2c આ કિંમતને સમીકરણ 1 માં મૂકો તો જે સમી 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકીએ બરાબર છે તમારે નીચે કન્ટિન્યુ લખવાનું છે હું પાર્ટીશન કરીને લખું છું અહીંથી પાર્ટીશન કરી દઈએ આપણે ચલો હવે આની કિંમતને અહીં મૂકી દેવાની છે એટલે શું થશે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર અહીં આગળ તમારે કિંમત અહીં મૂકવાની છે શું કર્યું બી ને 2 વડે ભાગી શકાય બી ને 2 વડે ભાગવી એટલે બી બરાબર 2c હવે અહીં આગળ કિંમત મૂકી દો ચલો તો શું થશે બી સ્ક્વેર ની જગ્યાએ બી સ્ક્વેર ની કિંમત મૂકવી પડશે ને જો આગળ આપણે એવું જ કરેલું છે જુઓ તો અહીં આગળ એ 3 વડે વિભાજ્ય છે અહીં આગળ એ સ્ક્વેર 3 વડે સાંભળજો એ સ્ક્વેર ની નીચે 3 છે તો એ સ્ક્વેર 3 વડે ને એ 3 વડે અહીં શું કર્યું આપણે હા અહીં એ સ્ક્વેર ની નીચે 2 છે તો શું લખાશે 2 કોની નીચે છે એ સ્ક્વેર તો અહીં લખાય એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે જુઓ અહીં આગળ તમારે આટલું અહીં જુઓ એ સ્ક્વેર ની નીચે 2 છે એટલે એ સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે એટલે એ પણ 2 વડે વિભાજ્ય થાય એટલે એ ને 2 વડે ભાગી શકાય તો એ ને 2 વડે ભાગો તો 2 પેલી બાજુ ગયો તો એ બરાબર 2c થયું એની કિંમત અહીં મૂકી દેવાની જે સમીકરણ 1 માં મૂકતા ફરી સમજી લો વર્ગમૂળ 2 સમય છે એવું ધાર્યું એટલે એને અપૂર્ણાંક સ્વરૂપે બતાવી શકાય a ભાગ્યા b જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે બી ને આમ લઈ ગયા વર્ગમૂળ 2 ભાગી કાઢ્યા બંને બાજુ વર્ગ લીધા એ સ્ક્વેર ની નીચે 2 છે એટલે એ સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય છે તો વર્ગ વગર એ ને પણ 2 વડે ભાગી શકાય તો એને 2 વડે ભાગવો એને સી ધારી લો 2 પેલી બાજુ ગયા આ કિંમતને અહીં મૂકી દો તો શું થશે એટલે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર એ નો વર્ગ એટલે 2 નો વર્ગ અને સી નો વર્ગ છેદમાં કેટલા છે 2 અહીં 2 દુ 4 થશે એટલે અહીં શું થશે તો બી સ્ક્વેર 2 ને આમ ભાગી કાઢો ઇઝ ઇક્વલ ટુ સી નો વર્ગ આવું થાય ફરી પ્રમેય 1.2 નો ઉપયોગ કરો જુઓ પ્રમેય 1.2 મુજબ સાંભળજો બી સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે તો માટે વર્ગ વગર બી પણ 2 વડે વિભાજ્ય થાય હવે સાંભળજો તમારે ધ્યાન ક્યાં આપવાનું છે એ પણ 2 વડે વિભાજ્ય છે એ પણ 2 વડે વિભાજ્ય છે અને બી પણ 2 વડે વિભાજ્ય છે તો એનો મતલબ કે બંનેનો સામાન્ય અવયવ 2 થયો પણ તો આ બંને તો અવિભાજ્ય અવયવ છે અવિભાજ્ય અવયવ હોય તો બંનેનો સામાન્ય અવયવ 1 પણ ના હોવો જોઈએ બરાબર છે તો અહીં તો 2 છે તો અહીં લખીએ કે બંનેનો સામાન્ય અવયવ અહીં એ અને બી નો સામાન્ય અવયવ 2 છે એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે શું ખોટું પડ્યું સમય છે ખોટું પડ્યું એનો મતલબ અસમય સાબિત થઈ ગયું માટે વર્ગમૂળ 2 અસમય છે તેમ સાબિત થાય છે તો
ધ્યાન શું રાખવાનું છે? એ સ્ક્વેર ની નીચે 2 ભગેલા છે એટલે એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે. એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય છે. એ જ વસ્તુ અહીં જો બી સ્ક્વેર ની નીચે 2 વડે ભગેલા છે તો બી સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે એટલે વર્ગ વગર બી પણ 2 વડે વિભાજ્ય છે. હવે એ પણ 2 વડે વિભાજ્ય છે, બી પણ 2 વડે વિભાજ્ય છે એટલે એ અને બી નો બંનેનો સામાન્ય અવયવ 2 છે. સામાન્ય અવયવ આવો જ ના જોઈએ અને આવ્યો એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા સમય છે એ ખોટી પડી એટલે અસમય છે એ સાબિત થઈ ગયું. ખ્યાલ આવી ગયું ને? તો આ લખવામાં ધ્યાન રાખવાનું. કોણ સાંભળો, કોની નીચે 2 ભગેલા છે? એ સ્ક્વેર નીચે. તો એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય કહેવાય. ખ્યાલ આવી ગયો? જો એ સ્ક્વેર નીચે 2 વડે તો એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય. બી સ્ક્વેર નીચે 2 વડે ભગેલા છે તો બી સ્ક્વેર 2 વડે વિભાજ્ય. જો આગલા દાખલામાં આ ધ્યાન રાખવાનું, આ ભૂલ ના થાય. એ સ્ક્વેર નીચે 3 છે તો એ સ્ક્વેર 3 વડે વિભાજ્ય છે. અહીં આગળ બી સ્ક્વેર નીચે 3 વડે તો અહીં બી સ્ક્વેર 3 વડે વિભાજ્ય છે. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો 3 દાખલા કર્યા. 3 માંથી એક દાખલો એક્ઝામમાં 100% આવવાની શક્યતા છે એટલે બહુ જ સરસ રીતે એને તૈયાર કરી દેવાના છે. બરાબર છે? ચલો હવે બીજા દાખલા લઈએ. ચલો એક્સરસાઇઝ 1.2 નો બીજો દાખલો. આપણે 1.2 નો પહેલો દાખલો વર્ગમૂળ 5 અસમય છે એ કર્યો તો. હવે એક્સરસાઇઝ 1.2 નો બીજો દાખલો, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. પહેલા તો ઉલટું ધારી લો. ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 સમય છે એવું ધારી લીધું. સમય છે. હવે સમય હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય એટલે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b એવું લઈ શકાય. જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. હવે વર્ગમૂળ 5 ને છૂટો પાડો, બીજું બધું પેલી બાજુ લઈ જાઓ. તો સર શું કરે છે? 2 વર્ગમૂળ 5 અહીં ભલે રહ્યા, અહીં a/b છે, +3 ને પેલી બાજુ લઈ જાઓ, -3 એટલે 2 વર્ગમૂળ 5 અહીં લસા લઈ લો. b આના છેદમાં તો b છે એટલે a એવો ને એવો, આના છેદમાં b નથી તો ગુણી કાઢ્યો. 2 ને અહીં 2 અહીં ગુણેલા છે ભગાઈ જશે એટલે વર્ગમૂળ 5 બરાબર a - 3b. 2 નીચે ભગાઈ જશે 2b. હવે સાંભળો, બધાનું ધ્યાન નહીં. વર્ગમૂળ વાળી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય ને આ સાબિત કર્યું આપણે આગળના દાખલામાં. વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે તો આ અસમય સંખ્યા છે અને આ સમય સંખ્યા છે. કેમનું કહેવાય? આ સમય સંખ્યા છે. કેવી રીતે સમય સંખ્યા? કારણ કે a અને b અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે સમય સંખ્યાઓ કહેવાય. ધન પૂર્ણાંકો જ છે ને, તો a અને b પૂર્ણાંકો છે એટલે એ સમય સંખ્યા. a અને b થી બનતી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. હંમેશા a અને b થી બનતી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો આ અસમય સંખ્યા અને આ સમય સંખ્યા, આ બંને બરાબર હોઈ શકે કોઈ દિવસ? અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા કહેવાય ના. જે અશક્ય છે, જે શક્ય નથી. એનો મતલબ કે આપણી ધારણા આ જે ધાર્યું છે એ ખોટું પડે છે. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે કન્ટિન્યુ નીચે લખવાનું છે. માટે આપણી ધારણા ખોટી છે. શું ખોટું પડ્યું? સમય છે ખોટું પડ્યું એટલે અસમય સાબિત થઈ ગયો ને. માટે 3 + 2√5 સમય છે, અસમય છે તેમ સાબિત થાય છે. થઈ ગયું? એવી રીતે એના પછીનો દાખલો જોઈએ. આમાં 3 દાખલા સાબિત કરવાના છે. સહેલા જ છે, નાના જ છે. તો જોઈએ પહેલા આપણે શું છે
એમાં નંબર 1 જોઈએ આપણે એ 1/√2 પહેલા એને ધારી લો ધારો કે 1/√2 સમમેય છે એવું ધારી લો હવે સમમેય હોય તો એને અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકાય તો 1/√2 ઇઝ ઇક્વલ ટુ a/b જ્યાં a અને b કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે બરાબર હવે સર શું કરે છે બંનેને આમ ઉલટાવી દો વ્યસ્ત લેતા શું કરીએ છે બંને બાજુ વ્યસ્ત લેતા ઉલટાઈ દો તો √2 ઇઝ ઇક્વલ ટુ b/a થાય તો √2 એ કેવી સંખ્યા થઈ √2 એ અસમમિત થઈ વર્ગમૂળ વાળી સંખ્યાને શું કહેવાય અસમમિત અને a અને b વાળી સંખ્યાને શું કહેવાય હમણાં જ સર બોલ્યા હતા a અને b થી બનતી સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવાય તો સમમેય સંખ્યા તો અસમમેય બરાબર સમમેય શક્ય છે ના જે શક્ય નથી આ શક્ય નથી એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે તો આપણી ધારણા ખોટી પડી એટલે 1/√2 સમમેય છે ખોટું પડ્યું એટલે અસમમેય છે સાબિત થઈ ગયું ને આ 3 એ 3 ને આપણે અસમમેય સાબિત કરવું છે તો માટે 1/√2 અસમમેય છે અસમમેય સાબિત થાય છે ઓકે અહીં હું પાર્ટીશન કરીને લખું છું તમારે તો કન્ટિન્યુ નીચે જ લખવાનું છે નંબર 2 હવે નંબર 2 લઈએ એમાં 7/5 ધારો કે 7/5 સમમેય છે એવું ધારી લીધું અહીં પણ પાર્ટીશન કરી દઈએ ચાલો હવે સમમેય હોય તો એને કેવી રીતે લખી શકાય તો અપૂર્ણાંકના સ્વરૂપમાં a/b ના સ્વરૂપમાં લખી શકાય જ્યાં a અને b અવિભાજ્ય છે હવે 7 ને પેલી બાજુ ભાગી કાઢો વર્ગમૂળ વાળી સંખ્યાને અલગ પાડવાની તો a ના છેદમાં 7 નીચે આવી જાય 7b તો વર્ગમૂળ 5 કેવી સંખ્યા કહેવાય અસમમેય કહેવાય વર્ગમૂળ વાળી સંખ્યાને અસમમેય કહેવાય અને a અને b થી બનતી સંખ્યાને શું કહેવાય સમમેય કહેવાય તો એ સમમેય તો અસમમેય બરાબર સમમેય સાચું છે ના જે શક્ય નથી એનો મતલબ આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે એનો મતલબ કે આ સાબિત થઈ ગયું કે અસમમેય છે માટે 7/5 અસમમેય છે તેમ સાબિત થાય છે થઈ ગયું કેવી રીતે ત્રીજો દાખલો લઈએ ધારો કે આ નંબર 2 હતો હવે નંબર 3 લઈએ છીએ આપણે નંબર 3 ધારો કે 6+√2 સમમેય છે સમમેય હોય તો એને કેવી રીતે રજૂ કરી શકાય
6 પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન b ના અપૂર્ણાંક સ્વરૂપે રજૂ કરી શકાય, જ્યાં a અને b કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જ્યાં a અને b અવિભાજ્ય છે, ઓકે. હવે +6 ને પેલી બાજુ લઈ જાઓ એટલે √2 ઇઝ ઇક્વલ ટુ a અપોન b તો છે, +6 પેલી બાજુ ગયા -6 √2 લસા લઈ લો b, આના છેદમાં તો b છે જ, આના છેદમાં b નથી તો ગુણી જાય ઉપર. હવે સાંભળો, આ રૂટ વર્ગમૂળ 2 એટલે અસમય સંખ્યા છે, અને a અને b થી બનતી સંખ્યા કેવી હોય? સમય. તો કોઈ દિવસ અસમય બરાબર સમય હોઈ શકે? ના હોઈ શકે. જે શક્ય નથી. એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે એનો મતલબ કે સમય જે ઉધારેલું ખોટું પડ્યું. માટે 6 પ્લસ √2 અસમય છે તેમ સાબિત થાય છે. ક્લિયર થઈ ગયું? તો એક્સરસાઇઝ 1.2 માં 3 જ દાખલા છે, 3 દાખલા આપણે ગણ્યા. જુઓ, સૌથી પહેલા 1.2 માં પ્રમેય 1.2 સમજ્યા ઉદાહરણ સાથે. પછી એનો આપણે આ પહેલો દાખલો લીધો, વર્ગમૂળ 5 અસમય છે. પછી એનો આપણે આ બીજો દાખલો લીધો, 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. ત્યાર પછી આ ત્રીજો દાખલો લીધો. તો 1.2 ના 3 દાખલા અહીં પૂરા થયા. હવે ઉદાહરણો લેવાના છે એના પછીના. ઉદાહરણ 1. તો પહેલું ઉદાહરણ શું કે છે? ધ્યાન આપો. ઉદાહરણોમાં પહેલા સાબિત કરોના હોય તો સાથે લઈ લઈએ, અત્યારે એ ટોપિક ચાલે છે. તો સાબિત કરોના ઉદાહરણ હોય તો સાથે પહેલા લઈ લઈએ છે. છેલ્લા 2 દાખલા એ પહેલા લઈ લઈએ. ચલો, ઉદાહરણ 6 અને ઉદાહરણ 7 સાબિત કરોના છે, સાથે સાથે લઈ લઈએ. શું કહ્યું છે અહીં આગળ જુઓ. આપણે અસમય સાબિત કરવું છે તો પહેલા શું ધારી લઈએ? ઉલટું ધારી લઈએ. ધારો કે 5 - √3 સમય છે. સમય હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. તો એને a ભાગ્યા b ના અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ, જ્યાં a અને b અવિભાજ્ય છે. હવે ધ્યાન આપજો, 5 a અપોન b ને આ બાજુ લાવી દો, -√3 ને પેલી બાજુ લઈ જાઓ. વર્ગમૂળ વાળી સંખ્યા ધન હોવી જોઈએ. તો અહીં લસા લઈ લો, લસા b, આના છેદમાં b નથી તો b ગુણાઈ જાય, આના છેદમાં તો છે જ, ઇઝ ઇક્વલ ટુ √3. હવે સાંભળજો, √3 એ કેવી સંખ્યા છે? અસમય. અને a અને b થી સંખ્યા જે બને એ કેવી હોય? સમય. તો સમય ઇક્વલ ટુ અસમય. સાચું છે? ના. જે શક્ય નથી. એનો મતલબ કે આપણી ધારણા ખોટી છે. એટલે સમય છે ધાર્યું ખોટું પડ્યું એટલે અસમય સાબિત થઈ ગયું. માટે 5 - √3 અસમય છે તેમ સાબિત થાય છે. આ થયું ઉદાહરણ નંબર 6. હવે આપણે લઈએ ઉદાહરણ નંબર 7. એમાં શું સાબિત કરું? 3 વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરું. તો ઉલટું ધાર લઈએ. ધારો કે 3 વર્ગમૂળ 2 સમય છે. સમય હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. એટલે માટે 3 વર્ગમૂળ 2 ઇઝ ઇક્વલ ટુ a અપોન b, જ્યાં a અને b
અવિભાજ્ય છે, અવિભાજ્ય છે, આવું લઈ શકાય. 3 ને ભાગી કાઢો પેલી બાજુ તો 3 ભગાઈ જાય, a ભાગ્યા 3b, તો વર્ગમૂળ 2 એટલે અસમય થાય, વર્ગમૂળ વાળી સંખ્યા. અને a અને b થી બનતી સંખ્યા કેવી હોય? સમય હોય. તો અસમય બરાબર સમય સાચું ના, જે શક્ય નથી, એનો મતલબ કે આપણી ધારણા ખોટી પડી, માટે આપણી ધારણા ખોટી છે, આપણી ધારણા ખોટી પડી. હવે સાંભળો, આપણી ધારણા ખોટી પડી એનો મતલબ કે અસમય સાબિત થઈ ગયું, માટે 3 વર્ગમૂળ 2 અસમય છે તેમ સાબિત થાય છે. તો આ સાબિત કરોના દાખલા આટલા છે ચોપડીમાં, એ તમામ આપણે એક જ સાથે લીધા એટલે તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. ઓકે, સારું. હવે એ પહેલા ઉદાહરણ 6 અને 7 લીધા, હવે ઉદાહરણ 1 થી 5 લેવાના છે, એ લઈએ આપણે. હવે સાંભળો, અહીં કોઈ ધન પૂર્ણાંક n માટે, આવો સ્વાધ્યાય 1.1 માં પણ દાખલો છે, કોઈ ધન પૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ નિર્ણય કરો. 4n નો છેલ્લો અંક, હવે નિયમ શું છે? છેલ્લો અંક 0 ક્યારે હોય? જ્યારે 2 અને 5 અવિભાજ્ય સંખ્યા હોય. તો સાંભળો, 2 ની 1 ઘાત ને 5 ની 1 ઘાત, તો 2 પંચા 10, જો છેલ્લો અંક 0. 2 ની 2 ઘાત, 5 ની 2 ઘાત, તો 2 ની 2 ઘાત એટલે 4 અને 5 ની 2 ઘાત એટલે 25, 25 ચોક 100, જો છેલ્લો અંક 0. 2 ની 3 ઘાત ને 5 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 8 ને 5 ની 3 ઘાત એટલે 125, 125 18 એટલે 1000, જો પાછળ 0. આવી રીતે 2 અને 5 ની ઉપર તમે સરખી ઘાતો લો તો છેલ્લો અંક 0 આવે. ટૂંકમાં નિયમ શું છે કે 2 અને 5 બંને અવિભાજ્ય અવયવો હોવા જોઈએ અંતિમ અંક માટે. તો પહેલા નિયમ લખીએ. નિયમ લખવાનો તમારે. નિયમ શું છે? અંતિમ અંક શૂન્ય હોવા માટે, શૂન્ય થવા માટે 2 અને 5 અવિભાજ્ય અવયવો હોવા જોઈએ. આ નિયમ છે, તમારે નિયમ લખવાનો છે. પહેલા આ દાખલો પૂછાય તો તમારે પહેલા આ નિયમ લખવાનો છે. હવે 2 અને 5 અવિભાજ્ય અવયવો જોઈએ, હવે છે કે નહીં જોઈએ. તો અહીં આપણને તો 4n કહું છું, 4n, 4 એટલે 2 દુ 4 ની n ઘાત. તો અહીં તો અવિભાજ્ય અવયવ 2 જ છે. જો અવયવ 4 ના અવયવમાં 2 જ છે, 5 આવે છે તો લખવાનું અહીં અવિભાજ્ય અવયવ 5 નથી, અહીં 5 નથી આવતો. એનો મતલબ કે 4n નો છેલ્લો અંક શૂન્ય હોઈ શકે નહીં, માટે 4n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. ઓકે, આ તો રફ છે, તો આપણે કાઢી નાખીએ. ઓકે, ચલો, આ થયું ઉદાહરણ 1. ત્યાર પછી ઉદાહરણ 2 જુઓ. આમાં તમારે 6 અને 20 નો ગુસા અને લસા શોધવાનો છે. તો પહેલા તો તમારે 6 અને 20 ના શું કરવાના? અવયવ. આ તો ડાયરેક્ટ ફાવે. 6 એટલે 2 ગુણ્યા 3, 20 એટલે 2 દુ 4 પંચા 20 એટલે 2 નો વર્ગ ગુણ્યા 5. ના ખ્યાલ આવે તો આવું સાઈડમાં કરવાનું. 20 એટલે પહેલા 2 વડે, 2 દાન, ફરી 2 વડે, 2 પંચા, પછી 5 એકુ, તો 2 ગુણ્યા 5 થયું કે નહીં?
બરાબર. હવે આપણે ગુસા અને લસા શોધવાનો છે. તો ગુસા કોનો 6 અને 20 નો. ગુસા એટલે બંનેમાં સરખું હોય એ. તો બંનેમાં શું છે? 2 છે, પણ નાની ઘાત. અહીં 2 ની 1 ઘાત ને 2 ની 2 ઘાત છે, તો 2 ની 1 ઘાત લેવાની. ગુસામાં નાની ઘાત લેવાની, લસામાં મોટી ઘાત વાળું લેવાનું અવયવ. આ યાદ રાખવાનું છે. લસા એટલે લાર્જ, લસામાં મોટી ઘાત લેવાની. બરાબર છે. સારું, જો કરીએ આપણે. હવે લસા લઈએ. લસા આજ બંનેનો 6 અને 20 નો. વાત તો ત્રીજા ચોથા ધોરણમાં ભણી ગયા છે આપણે. લસા એટલે બધું લેવાનું, બગડો, તગડો અને પાંચડો. 2, 3 અને 5. પણ 2 માં મોટી ઘાત વાળી બગડો લેવાનો, એટલે 2 નો વર્ગ લેવાનો. એટલે અહીં શું થશે? તો 5 તરી 15, 15 અને 2 નો વર્ગ એટલે 4, 15 ચોક 60. આ જવાબ આવી ગયો. લો, કેટલો સહેલો છે. આ રફ છે તો કાઢી નાખ્યો. આ થયું ઉદાહરણ 2. હવે ઉદાહરણ 3. 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તેના પરથી લસા મેળવો. જો તેના પરથી, તો પહેલા તો ગુસા શોધવાનો છે. તો ગુસા શોધીએ આપણે. પહેલા 96 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો શું થશે? પહેલા 2 વડે, 2 ચોક 8, 1 વધ્યો એટલે અહીં 1 મૂકો એટલે 16, 2 અઠા 16. ફરી 2 વડે લઈએ તો 24, ફરી 2 વડે લઈએ તો 12, ફરી 2 વડે લઈએ તો 6, ફરી 2 વડે લઈએ તો 3 અને 3 વડે લઈએ તો 1. એવી રીતે 404. 2 વડે લઈએ તો 202, 2 વડે લઈએ તો 101. હવે ધ્યાન આપજો. 4 પહેલા 2 વડે લીધું એટલે 202, 2 વડે લીધું 101. હવે 101 5 વડે તો થાય નહીં, 3 વડે નહીં થઈ, 5 વડે નહીં થાય, 7 વડે વિચારો. 7 એકુ 7, 3 મૂકીએ 31 નહીં થાય. 7 પછી આવે 11, 11 વડે લઈએ તો નહીં આવે. 13, તો 13 વડે 13 ના ઘડિયામાં આવે છે. જુઓ તો 13 પંચા 65, 13 છંગ 78, 13 સત્તા 91, 13 અઠા 104. 13 ના ઘડિયામાં નહીં, પછી ડાયરેક્ટ 17 અવિભાજ્ય સંખ્યા. 17 ના ઘડિયામાં નહીં. ટૂંકમાં એ પોતે અવિભાજ્ય સંખ્યા છે. 101 શું છે? 101 પોતે જ એકોઈના ઘડિયામાં આવતી નથી. તો 101 એકુ 101. હવે જુઓ, તમારે અહીં લખવાનું છે કે 96. 96 એટલે 2, 1, 2, 3, 4, 5 વાર. 2 ની 5 ઘાત ગુણ્યા 3 અને 404 એટલે 2 કેટલી વાર? 2 વાર. 2 નો વર્ગ ગુણ્યા 101. હવે પહેલા શું શોધવાનું છે? આપણે ગુસા શોધવાનો છે. ગુસા કોનો ગુસા? 96 અને 404 નો ગુસા એટલે બંનેમાં સરખું હોય. બંનેમાં સરખું શું છે? 2, પણ નાની ઘાત વાળું લેવાનું. નાની ઘાત એટલે 2 ની 2 ઘાત, એટલે જવાબ આવે 4. હવે તમારે આના પરથી લસા શોધવાનો છે. તો આના પરથી લસા શોધવું હોય તો તમારે નીચે કન્ટિન્યુ લખવાનું. હું પાર્ટીશન કરીને લખું છું, તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી. હવે સૂત્ર લેવાનું. તમારે લસા શોધવો છે ને, તો લસા આના પરથી શોધવો છે. કોનો 96 અને 404 નો લસા શોધવું હોય તો ઉપર આ બંને સંખ્યાનો ગુણાકાર. આવું સૂત્ર છે. ઉપર 96 અને 404 નો ગુણાકાર અને નીચે બંનેનો ગુસા. 96 અને 404. તો લસા શું મળશે આપણને? લસા 96 અને 404. તો અહીં 96 અને 404 તો ખરા જ. હવે આ બંનેનો ગુસા આપણે અહીં શોધ્યો. કેટલો આવ્યો? 4. તો અહીં 4 લખીએ. હવે 4 છે તો અહીં શું થશે? 4 વડે ભાગવું એટલે 101 થાય. તો આ બેનો ગુણાકાર કરો તો લસા 96, 404. આ બેનો ગુણાકાર કરો એટલે 96 આવશે. જો ચોપડીનો દાખલો એટલે યાદ રહે. 96 એકુ 96, 96 ના 6
વધી પડી 9, 96 0 જો ગુણ્યા એટલે 0, 9 ના 9 ને 96 = 96. લો આ જવાબ આવી ગયો. જવાબ છે જે જવાબ છે એને આપણે ફ્રેમ કરીને લખીએ, એક આ અને એક આ. ઓકે, આ થયું ઉદાહરણ 3. ઉદાહરણ 4. અહીં પણ તમારે અવિભાજ્ય અવયવોની રીતે આ 3, આમાં 3 સંખ્યા છે, ગુસા અને લસા શોધવાના છે. તો શોધીએ, ચલો ગુસા અને લસા. 6 ના અવયવ પાડીએ તો 2 તરી 6, 3 = 3. 72 ના કરીએ આપણે તો 72 એટલે 2 વડે લઈએ તો 36, 2 વડે લઈએ તો 18, 2 વડે લઈએ તો 9, 3 વડે લઈએ તો 3 ને 3 વડે લઈએ તો 1. ત્યાર પછી 120 તો 2 વડે લઈએ એટલે 60, અડધા અડધા કરવાના, 2 વડે લઈએ એટલે 2 વડે લઈએ એટલે 30, 2 વડે લઈએ એટલે 15. હવે 3 વડે ચાલશે, 3 પંચા 15, 5 = 5. હવે આપણે ગુસા પહેલા દરેકના લખીએ. 6 ના અવયવો તો 2 ગુણ્યા 3, પછી 72. 72 એટલે 2 કેટલી વાર? 3 વાર. 2 નો વર્ગ, સોરી 2 નો ઘન અને 3 નો વર્ગ. પછી 120 તો 2 કેટલી વાર છે? 3 વાર, એટલે 2 નો ઘન, 3 અને 5. હવે આપણે ત્રણેયનો શું કરવાનો છે? ગુસા અને લસા. તો ચલો ગુસા, તો ગુસા એટલે ત્રણેયમાં સરખું એવું એટલે 2. 1 મિનિટ પહેલા લખીએ કોનો કોનો ગુસા લખીએ. ગુસા કોનો કોનો? 6 નો, 72 નો અને 120 નો. ગુસા એટલે ત્રણેયમાં સરખું હોય, ત્રણેયમાં 2 છે પણ નાની ઘાત, સૌથી નાની ઘાત 1 ઘાત. ત્રણેયમાં 3 છે પણ સૌથી નાની ઘાત 3 ની 1 ઘાત. એટલે જવાબ આવે 6. ગુસાઈ ગયો. હવે આપણે લસા શોધીએ. લસા 3 × 3 = 6, 72 અને 120. લસા એટલે બધું જ લેવાનું, 2 પણ લેવાના, 3 પણ લેવાના, 5 પણ લેવાના, પણ મોટી ઘાત સાથે. લ એટલે લાર્જ, મોટી ઘાત. તો 2 ની મોટી ઘાત 3, 3 ની મોટી ઘાત 2, 5 તો એક જ છે એટલે શું થાય? 2 નો ઘન 8, 3 નો વર્ગ 9 અને 5. તો 8 પંચા 40, 40 ગુણ્યા 9 એટલે 9 ચોક 36 ને પાછળ મીંડું, બરાબર 360. તો આ ગુસા અને લસા આવી ગયો. ખ્યાલ આવે છે ને? ચલો ત્યાર પછી આ તો આપણે કરી દીધું, ઉદાહરણ 5 ગણી લીધું છે આપણે. એના પછી એક્સ્ટ્રા દાખલો પણ કરી દીધો છે આપણે, અને ઉદાહરણ 6 પણ ગણી લીધું અને ઉદાહરણ 7 પણ ગણી લીધું, બરાબર છે. તો આજે આપણે કેટલા દાખલા કરીએ જુઓ. એક્સરસાઇઝ 5.2 માં પહેલો, બીજો અને ત્રીજો દાખલો, ત્રીજામાં 3 સાબિત કરવાના દાખલા છે એ કર્યું. ત્યાર પછી ઉદાહરણ 1 થી 7 કર્યા અને એક એક્સ્ટ્રા દાખલો કર્યો, વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, બરાબર છે. તો આ બધા જ દાખલા એક્ઝામ માટે અગત્યના છે. અહીં આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. જુઓ, 2 લેક્ચરની અંદર આપણે પહેલા લેક્ચરની અંદર એક્સરસાઇઝ 1.1 કરી અને આજે આપણે એક્સરસાઇઝ 1.2 અને ઉદાહરણ 1 થી 7 અને એક એક્સ્ટ્રા દાખલો એ પણ લઈ લીધો, બરાબર છે. તો આ 2 ચેપ્ટરની અંદર ચેપ્ટર નાનું જ છે અને આગળ આવી બી ગયેલું છે. આપણે વાસ્તવિક સંખ્યાઓ તો પહેલેથી ભણતા. હા, સાબિત કરવાના દાખલા પહેલી વાર છે, થોડીક પ્રેક્ટિસ કરશો તો આવી જશે, અને એટલે જ એક સાથે મેં લઈ લીધા, બરાબર છે. એમાં મેં ટુકડા કે ભાગ પાડ્યા નથી. સારું, તો હવે આના આગળના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. સૌથી પહેલા તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને આ વિડીયો તમે તમારા સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. બીજી વાત કે આ જે પણ હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી, એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી તમે મેળવી શકો છો. ત્રીજી વાત, આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે મેળવી શકો છો. ઓકે, તો ચલો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ટાટા બાય, સી યુ.